भवशम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा सहजानन्दगुरुं भजे सदा। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। सर्वे संतो તેમજ ભક્તજનોને બધાને જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ હરે। આવેલા ઉત્સવયું પરે જુનાગઢના ઘણા હરિજનના કર જોડી પ્રભુને કહ્યું જુનેગઢ ચાલો જીવાના। હરિનવમીનો ઉત્સવ જેહ કરો ત્યાં કરુણા નિધિ તેહ। ઘણા દિવસની છે ઈચ્છા અમારી પૂરો આશા પ્રભુ ત્યાં પધારી। જૂનાગઢથી ભક્તજનો ગઢપુર આવ્યા છે અને મહારાજની વિનંતી કરી છે, પ્રભુ હરિનવમીનો ઉત્સવ એટલે રામનવમી ઉત્સવ ત્યાં પધારો। ત્યાંના ભક્તજનોની ઈચ્છા છે। મહારાજ કે હારું, આ વખતે તમારે ત્યાં ઉત્સવ કરીએ રામનવમીનો। આનંદ સ્વામીને મહારાજ કે તમે જાઓ, તૈયારી કરો, અમે પાછળ 2-4 દિવસ પછી અમે નીકળશું, આવશું। આનંદ સ્વામી ત્યાં ગયા અને શ્રીજી મહારાજ ધોરાજીમાં રોકાણા છે। થોડાક દિવસ થયા પછી જુનાગઢ જવાની તૈયારી કરી। જુનાગઢ મોટું શહેર છે એટલે હાવ એકલા એકલા નહીં મહારાજ કે, ઘણા બધા એ સંતો ભક્તો કાઠીઓ બધા લીધા હો। વાજતે ગાજતે પ્રભુ જુનાગઢ પધાર્યા છે। જુનાગઢની ઉત્તર દિશામાં સોનરખ નામની એક સરિતા છે। સોનરખ એટલે ત્યાંની રજ સોનાની નદીમાં, પણ એ કાઢવી હોય ને તો ખર્ચો ઘણો થાય। 1.25 લાખનો ખર્ચો કરો તો 1 લાખ રૂપિયાનું સોનું નીકળે, એટલે કોઈ પ્રયાસ કરે નહીં। ત્યાં આંબલીઓનું વન છે। મહારાજ થોડીક વાર ત્યાં વિશ્રાંતિ કરી। જુનાગઢમાં જાણ થઈ, ભક્તજનો મહારાજ આવ્યા છે, સામયું કરવું છે, રાજાની રજા લેવી પડે। તેથી રાજ રજવાડા હતા ને, કાંઈ પણ કરવું હોય, આજે પણ ગવર્મેન્ટની રજા લેવી પડે। કાંઈક મોટો ઉત્સવ કરીએ, બહાર એમ નીકળવું હોય તો કાંઈક થાય તો સેફટી એના તરફથી મળે। તે એક નાગર રામજીભાઈ અને બીજા ઝીણાભાઈ પંચાળાવાળા એ નવાબ પાસે ગયા। નવાબનું નામ છે હામદ ખાન, મુસલમાન છે। જુનાગઢનું રાજ મુસલમાન પાસે હતું। એને વાત કરી કે રાજન, અહીંયા સ્વામિનારાયણ પધાર્યા છે, જો આપ રાજી હો ને રજા દો તો અમે વાજતે ગાજતે પૂરમાં પધરાવીએ કે હો। પણ એનો મંગલજી દીવાન હતો કે એ રહેવા દો કે તોફાન થશે, કારણ કે સ્વામિનારાયણની જોડે ઘણા બધા કાઠીઓ છે કે કાઠીઓની બોલબાલા તેથી હારી નહીં। કાઠીનું નામ પડે ને એટલે બધા ડરે। કાઠીની જાત બહુ માની હતી, કોઈને નમી નહીં એવા હતા, હગી માના હાડલા તાણે એવા હતા લ્યો ને, એવા કાઠીઓ તે મંગલજી દીવાન કે તોફાન થશે, રાજમાં કાંઈક ખલેલ થશે કે। ત્યાં રાજા કે સ્વામિનારાયણ છે કોણ? હરિભક્તો કે સ્વામિનારાયણ તો મોટા ફકીર છે, ફકીર કેવો। ये मुस्लिम राजा के जो फकीर हो तो फकीर ना दीधा तो हम राज करते हैं के हो, तो उसको आने दो। हे हमारा पुरमा भले आवे, एने कोई नहीं अटकावे।
ભક્ત ચાલ્યા કરીને સલામ, મળ્યા ત્યાં સત્સંગી તમામ. દીવાન થોડોક આડો હતો, નાગર બનામણ હતો એ, પણ રાજા રજા દીધી એટલે કોઈનો હાલે તો નહીં, એટલે ભક્તો આવી ગયા અહીંયા કને, બધાને વાત કરી, રાજાની રજા મળી ગઈ. બીજા જેમ કરતા આમ કરે. દેશી ઘણા બધા હતા. પછી તો ઘણા બધા હરિભક્તો, દાદોભાઈ ને ગગોભાઈ ને ઉમેદસિંહજી, નવલસિંહજી ને માણેકલાલ ને કાનજીભાઈ, ભીમજીભાઈ, અંબાલાલ, આ બધા મોટે પાયે સ્વાગત કર્યું કે મહારાજ આવ્યા છે. સ્ત્રી પુરુષો બધા હામૈયું લઈને વાજતે ગાજતે ગયા, મહારાજને પ્રણામ કર્યા, મળ્યા, હારતોરા કર્યા, મહારાજને એ સારા સારા વસ્ત્રો પહેરાવ્યા, પૂજન કર્યું, શણગાર પહેરાવ્યો સરસ મજાનો. પછી મહારાજ માણકી ઉપર બિરાજમાન થયા. મુકુંદ બ્રહ્મચારી સાઈડમાં ચામર ઢોળતા આવે, છડીદાર છડી પકડતા આવે, બંદૂકોના ધડાકા ને ભડાકા થતા આવે. આજે તો બંદૂક છોડવાની હવે કાયદો આવી ગયો ગવર્મેન્ટનો, ને છોડી ના આગળ પહેલે છોડાતી. ધીમે ધીમે અસવારી નગરમાં ચાલે છે. એ નરનારીજનો બહુ દર્શન કરવા બધા આવ્યા છે. સંતો હતા અસવારીમાં, એ બધા આમ કીર્તન બોલતા હતા, નીચે જોઈને હાલતા હતા. સાધુનો ધર્મ ને આડોરું ક્યાંય જોવું નહીં. એક દ્રષ્ટિ નીચે રાખી કીર્તનો ગવાતા જાય ને હાલ્યા જાય. મજેવડી દરવાજામાં પ્રવેશ કર્યો. વાજતી ગાજતી કોઈ દી જોયું ન હોય આવું. પેલી વખત મહારાજ પધાર્યા છે, બહુ ધામધૂમથી. દૈવી જીવાત્માઓ હતા ને બહુ હરખાયા, બહુ આનંદ થયો એને. પણ દૈવી આ દુષ્ટો હતા ને તો બળી મર્યા, પણ કરી શકીએ કાંઈ નહીં. વાજતે ગાજતે મહારાજ આવે છે. પણ કેટલાક દુષ્ટો રાજા પાસે ગયા હો, કે સ્વામિનારાયણ આવે છે પૂરમાં. એ સ્વામિનારાયણ કોઈ ભગવાન નથી કે. મહારાજ શું કર્યું, વાજતે ગાજતે હાલ્યા આવે એટલે એને ઓલું મસ્જિદ આવે ને, ત્યાં સરકારનો કાયદો, મસ્જિદની બાજુમાં વાજિંત્રો વગાડે ને, કારણ કે અંદર હુતાવત ઉઠીને ભાગી જાય તો પાછા, એટલે ત્યાં ચોપાચોપ હાલવાનું, છાનું છાનું, એવો કાયદો હતો. તો એ એક સ્વામિનારાયણ ગુનામાં આવ્યા, એટલે દ્વેષી લોકો દોડતા દોડતા રાજા પાસે આવ્યા કે સ્વામિનારાયણ ગુનામાં આવ્યા. કાં? તો કે વાજિંત્રો વાગે છે, એટલે બારે કાઢો. तो राजा के अल्लाह का बाजिंत्र बजता ही रहता है कि उसका बंद नहीं होता है, आने दे के लो. तो ये कहीं हाल्યું नहीं. પછી મહારાજ ને કોઈ પ્રેમી હરિભગતે કોઈ નાના માણસે કાકડી દીધી, સમજે ને. તો કાકડી તો હવે મહારાજ માણકી ઉપર હતા, કાકડી દીધી સરસ મજાની. મહારાજ વેચીથી ભાંગી અને બે હાથેથી ખાતા હજારો માણસોની વચ્ચે. અને દૂરથી રાજાએ પણ જોયું કાકડી ખાય છે કે. વરી ઓલા દેશી ગયા, ઈ કે સ્વામિનારાયણ છે ભગવાન ને કહેવાય, કોઈ ગાંડો માણસ છે કે, સમજ્યા ને. એને કઈ શરમ નથી. શરમ માણસને માણસની શરમ આવે, માણસને પશુની શરમ ના આવે. કોઈ પણ માણસ હોય ને તો માણસની એને લાજ આવે. એ ઘણાની વેચે એમ બધા હજારો માણસો વેચે એમ ખાવું એટલે શરમ આવે કે ના? સાચું કેજો તમે, નો ખાઈ શકે એમ જાન. સ્વામિનારાયણ તો કઈ લાજ શરમ કઈ છે જ નહીં કે લ્યો ગાંડો માણસ છે. રાજા કે ગાંડો માણસો હોય ને એને આટલા બધા માણસો માને નહીં. ગાંડો કોઈક હોય તો 2-5 છોકરા હોય, છોકરા એ હુસરીઓ કરી દે. આટલા બધા માણસો માને છે માટે અલ્લાહ છે ને, અલ્લાહને કોઈની શરમ ન હોય. રાજા કે હો આને દેવો કે લ્યો. એમ ઘણા બધા નાટક કર્યા પણ કોઈ કામમાં ના આવ્યું. એમ રાજા કઈ સાંભળી નહીં, રાજાને ભાવ સારો. પછી તો બીજું કઈ થાય એમ નતું. ઘોડી લઈ ગયા હો સમયથી તબેલામાં. ઘોડાને બાંધવાનો તબેલો કહેવાય. અને એમાં એક ઘોડો હતો, ઉત્તમ મચ્છર ઉત્પન્ન કરવા માટે રાખેલો હતો, અને બહુ કામી ઘોડો હતો. ઘોડીઓ દેખે એટલે બહુ તોફાન કરે. આવો ઘોડો એને 5-6 જણા પકડી અને અસવારીમાં લઈ ગયા. ઘોડો સામે આવે છે, બ્રહ્માનંદ સ્વામી બાજુમાં હાલ્યા આવે છે. મહારાજ સમજી ગયા ઘોડો આવે છે. બ્રહ્માનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે પગે હાલાવો, એ બરોબર નહીં, ઘોડો તમારા માટે આવે છે. બ્રહ્માનંદ સ્વામીને ખબર હતી આ તોફાની ઘોડો છે અને દ્વેષી લોકો લઈ આવેલા, બહુ ચોજાડી બુદ્ધિના. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હાડકા ભાંગવા હોય તો તમે જ ધોકો લ્યો ને, ઘોડા દ્વારા શું કામ ભંગાવો છો કે લ્યો. મહારાજ કે સ્વામી તમને બેવાનું હોય ભલે, મહારાજ તમારી આજ્ઞા તો બેસી જાય, જી થવું થાય. ઘોડો લઈ આવ્યા 5-6 જણા હો. મહારાજને બેહવામાં લઈ આવ્યા હતા. મહારાજ કે અમે તો બેઠા છીએ, આ સ્વામીને બેહારો. ઓલા એમ કે સાધુનું તો અપમાન તો થાય, જેમ તેમ કાંક તો થાય એમ.
પછી બ્રહ્માનંદ સ્વામી લગામ પકડી હાથમાં, એ હવે મૂકી દો. ઓલા કે મુકાય નહીં, હમણાં ઝાડ થશે, કેટલાને ભાંગી નાખશે. બ્રહ્માનંદ સ્વામી કે તમે હટી જાઓ પરાક. ઘોડા ઉપર 3 થાપી મારી અને કાનમાં કંઈક મંત્ર કીધો, સ્વામી નારાયણ હો. અને પછી જય સ્વામિનારાયણ કહીને બ્રહ્માનંદ સ્વામી તો ઉપર ચડી બેઠા હો. અને લગામ હતી ને એ ઘોડાને ડોક ઉપર મૂકી દીધી. લ્યો, ઘોડો શાંત થઈ ગયો બિલકુલ. અસવારી જેમ હાલે ને એમ છન્નો મનનો નીચું જોઈને હાલ્યા કરે. આમ સંતો હાલે ને કે નજર આજુબાજુ કરવાની, બૈરાને જોવાનું નહીં, પાપ લાગે. સમજે ને, બ્રહ્મચારી હોય ને, બ્રહ્મચારીની સ્ત્રીઓની સન્મુખ જોવાય નહીં. ઘોડો બ્રહ્મચારી થઈ ગયો. લ્યો, આખી અસવારી ચાલી વાંચતે ગાજતે રાજાની પાસે આવ્યા. રાજાએ દર્શન પણ કર્યા. મહારાજ કાકડી જમતા હતા, એ રાજા જોયું. રાજા કે પેગંબર તો ખરા હો, હા છે મહાન પુરુષ, કોઈને એને કોઈના બાપની પડી નથી ગયા, સમજાય કે નહીં, ભગવાન કહેવાય એને. પછી મહારાજ વાજતે ગાજતે ત્યારે મંદિર છે ત્યાં જુનાગઢનું આ શું ઝીણાભાઈનું દરબાર હતો ત્યાં કને, હજી છે એના સામે, મંદિરની સામે. મહારાજ ત્યાં ઉતર્યા, અસવારી પૂરી થઈ. પછી ઘોડાને પાછો લઈ ગયા અને તબીલામાં બાંધી દીધો. ખાય પીએ, બાકી શાંત થઈ ગયો. તોફાની બહુ હતો, કોઈને ઉપર બેહવા દે નહીં એવો ઘોડો હતો. ગમે એ બેહે ને ભાંગી જ નાખે ને, ઝાડ થાય ફગાવી નાખે માણસ. 2-3 દિવસ થઈ ગયા એટલે રાજાની આગળ ફરિયાદ કરી. માણસ હોય, જબ से घोड़ा असवारी से आया है ने तब से बीमार हो गया है. કે રાજા કે શું બીમારી થઈ ગઈ? બ્રહ્માનંદ સ્વામીને બોલાવવો પડશે. તો બ્રહ્માનંદ સ્વામીને બોલાવેલો. બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામીજી ઘોડા બીમાર हो गया है, असवारी से आया है तब से. સ્વામી કે ચલો તો સહી દેખીએ ક્યાં બીમારી હે. પછી રાજા અને દીવાન ને પ્રધાન એ બધા તબીલામાં ગયા હો. બોલો ઉભો તો ઘોડો આરામ થયા. બ્રહ્માનંદ સ્વામી કીધું ક્યાં ચંદી ખાતા હે? એનો ખોરાક खाता तो है. पानी पीता है? तो कि पीता है. ब्रह्मानंद स्वामी के खाता है पीता है तो बीमार क्या है? कि हो देखो राजन, ये घोड़ा को फकीर का संग हुआ ने, इसने फकीरी ले लिया है. कि लो, ये घोड़ा अब संसार के काम का नहीं रहा है, पूजन करने के योग्य है. कि लो, बीमारी कुछ नहीं है, खाए पिए माण માંદો ન કહેવાય. કહેવાય રાજાના મનમાં એમ થયું કે એક દિવસનો સંગ થયો સાધુનો, ઘોડો સાધુ થઈ ગયો, બ્રહ્મચારી થઈ ગયો. બોલો, પછી તો એમ કહેવાય છે કે દિવસમાં એક વખત દરરોજ રાજા ઘોડાને પગે લાગવા આવ. તું ભાગશાળી કહેવાય કે એકવાર સાધુ તારા ઉપર બેઠો ને તું જિંદગી માટે પાકો બ્રહ્મચારી થઈ ગયો. લ્યો, આશ્ચર્ય લાગે મુસલમાન રાજા. પછી શ્રીજી મહારાજ દીવાનખાનામાં ઉતર્યા, સંતો યોગ્ય ઉતારા કર્યા, ત્યાં કને જમ્યા. એ દેશ દેશના હરિભક્તો ઘણા બધા આવ્યા. હરિનવમીનો દિવસ આવ્યો, સારો સમયો થયો. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે અભયસિંહ, આજે જે સ્થળમાં દેરી છે ત્યાં આસોપાલવનું ઝાડ હતું, ત્યાં શ્રીજી મહારાજ સભા ભરી હતી અને મોટા મોટા હરિભક્તો બધા મહારાજનું પૂજન કરવા માટે આવ્યા. ઝીણોભાઈ, દાદોભાઈ, અંબાશંકર, નાગરભાઈ, પીપલાણા નરસિંહ મહેતા, અગતરાયના પર્વતભાઈ, માણાવદરના મયારામ ભટ્ટ, માંગરોળના ગોરધનભાઈ, આ બધા 100 થી મોટા મોટા હરિભક્તો, બધા સિદ્ધિવાળા, મહારાજને સતત દેખે એવા હરિભક્તો, જેવા તેવા નહીં. મહારાજ ગમે ત્યાં લીડા કરતા હોય ને તો આંખો બંધ કરે ને એની ચરિત્ર દેખાય. આપણે આપ ટીવીમાં આંખો ખોલી તો દેખાય, એને બંધ કરે દેખાય. એવી સિદ્ધિવાળા હરિભક્તો હતા. મહારાજનું પૂજન કર્યું, ચંદન પુષ્પથી વસ્ત્રો ધારણ કરાવ્યા, નૈવેદ્ય ભેટ કરી, મહારાજની આરતી કરી, સ્તુતિ પ્રાર્થના કરીને છેલ્લી બાકી માગ્યું કે મહારાજ આપણી ભક્તિ આપજો, બીજું કાંઈ અમને જોઈતું નથી. પછી જુનાગઢના કોઈ ગંધર્વ કહેવાય, ગંધર્વ આખી એક કોમ છે કે સંગીત વગાડતા હોય એવા, તો એ બધા આવ્યા હતા. તો શ્રીજી મહારાજ એને ચાન્સ આપ્યો, ગાઓ તમે. 7 સ્વર, સપ્ત સ્વર અને ગુણગાન કર્યું. મહારાજ બહુ રાજી થયા. પછી મંડળીમાં એક મુમુક્ષુ હતો, એને મહારાજે વાત કરી કે તમે સંસારમાં છો છતાં પણ નૈષ્ટિક બ્રહ્મચારી છો. સંસારમાં રે, કોકને ન મળીને રહી ગયા તો બીજાને મને વાત છે, નહીં તો અઘરું પડે ને. એમ મારે દુબઈ મેં હરિભગત છે, પ્રકાશ દવે બ્રાહ્મણ છે, એ આખું ઘર બ્રહ્મચારી. બોલો, છોકરો છે ને લગભગ છોકરી છે, બધા બ્રહ્મચારી. છોકરો પરણ્યો નથી અને દીકરી છે એ લગભગ નથી પરણ્યા અને પરણવું નથી. કે લ્યો,
ધંધો જબરો, દેશ વિદેશમાં જાય, એકાઉન્ટનું કામ 24 કલાક મીટિંગ હાલે, એવા માણસો બોલો, એટલો જબરજસ્ત ધંધો. પણ દરિયા કિનારે બંગલો રાખ્યો, 14મી માળે બંગલો છે, 14 માળે કે 10મી માળે મોટું મકાન છે. સંતોને ક્યારેક ભુજથી બોલાવે હો સત્સંગ કરવા માટે, ઘરમાં મહાપૂજા કરવા માટે, ભજન થાય, બસ ઘરમાં સંતો ભજન કરે. આખો પરિવાર બ્રહ્મચારી છે, બધા બ્રહ્મચારી જેટલા છે અત્યારે ઘરમાં. મહારાજા માણસને કીધું કે તમે સંસારમાં છો છતાં દ્રઢ બ્રહ્મચારી છો, પણ તમને ઈશ્વરનું જ્ઞાન નથી એટલે મોક્ષ નહીં થાય. ભલે બ્રહ્મચર્ય પાડો છો પણ કલ્યાણ નહીં થાય. કે ગમે એટલું તપ કરો બધું વ્યર્થ છે. મહારાજ કેવું છે, ભગવાન વિના તપ કરવું, બ્રહ્મચર્ય પાડવું એ મહારાજ કે જીવ વિનાના મરદા જેવું છે, કઈ વરે નહીં કઈ. જથાર્થ જાણે હરિને ન જેહ, કરે ઘણે વ્રત દાન તેહ, તથાપિ તેનું ફળ અલ્પ થાય, પ્રભુ વિના મોક્ષ નહીં પમાય. વૃક્ષો યુભાજે વનમાં રહે છે, તે તાપ વૃષ્ટિ સગડ્યું સહે છે. તપસ્વી તુલ્યે તપતે જણાય, પ્રભુ વિના મોક્ષ નહીં પમાય. મહારાજ કે જંગલના ઝાડવા છે ને એ તપ કરે બ્રહ્મચર્ય પાડે એટલે મોક્ષ ન થાય એનો. એ વરસાદ, ટાઢ, તાપ બધું સહન કરે. તપસ્વી જેવા જ છે મહારાજ કે વૃક્ષો, પણ ભગવાનનું જ્ઞાન નથી એટલે મોક્ષ ન મળે. ઘર બાર છોડીને વનવાસી થઈ જાઓ, ફળપત્ર જમીને જિંદગી ભલે કાઢો વનેચરોની જેમ, પણ ઈશ્વરના જ્ઞાન વિના મોક્ષ થાય નહીં. મહારાજ કે પોપટ છે એ રામ રામ બોલે છે, પણ રામ છે કોણ એને ખબર નથી, મોક્ષ ન થાય. પોપટને તમે નામ શીખવાડી નાખો ને તો બોલ્યા કરે, પણ એને જ્ઞાન નથી એટલે એને મોક્ષ મળે નહીં. સંસાર સાગર નો તરી શકે, નિષ્કામી તો સૌ બળદો રહે છે, પરાર્થ તે સંકટ તો સહે છે. તેનાથી વૈકુંઠ નહીં વસાય, પ્રભુ વિના મોક્ષ નહીં પમાય. મહારાજ કે બળદ છે ને એ પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાડે છે, એ કેટલો ભાર વહન કરે છે, ગાડા હલાવે છે, પણ એને ભગવાનનું ધામ મળે નહીં. કેટલાક જટ્ટા વધારે, ખબર છે તમને, યોગીઓની જટા બહુ પ્રિય હોય, એ આમ મોટા મોટા વાળ વધારે, વાળ રાખો એ એક જાતની તપસ્યા છે. વાળ ઉધારવા, નખ વધારવા એ એક જાતનું તપ છે. એમ વાંચવા પડે ને એને કેટલી ઉપાધ થાય ખબર તમને. લંડનમાં કેટલાક તો ટકા, એક છોકરો જુવાને હાવ ટકો, મેં કીધું કોણ મરી ગયો, હસવા મળ્યો મારી. એમ કાં તો સમજ સ્ટાઇલ છે કે આ લોકો હાવ ટકો અઠવાડિયે મૂડી નાખે લ્યો, આમ લાઈટ માંથી દેખાય, આમાં ટકામાં હરકીકત દેખાય. મેં કીધું ચોટી તો રાખતો જા, કમસે કમ ચોટી ન રાખે. કેટલાક એવા છે, તમે આ સ્ટાઇલ છે કે ત્યારના જમાના નહીં. તો મહારાજ કે વડની વડવાઈ બહુ મોટી હોય છે, એનાથી મોક્ષ ન થાય. વાગોડ ઊંધે શિર માંસ બારે, વાઘરૂણ થાય છે, ઊંધે માથે લટકે છે. આજે ગયા હતા અમે ઝાડમાં બહુ જોયા, બગીચામાં ગયા હતા ને, એ કેટલા ઝાડમાં જથ્થાબંધ, એક પગ માથે લટકાવે, નીચે લટકે, મોઢું નીચે લો, ઊંધા રહેવાનું આખો દી. રાતના કઈ ખોરાક કરવા જાય ને દિવસના આખો દી લટકે. એ એની તપસ્યા મહારાજ કોચીએ બોલો, આખો દિવસ લટકવાનું મોક્ષ ન થાય. મહારાજ કે હો કલ્યાણ ન મળે એને. બગલા કેટલુંક ધ્યાન કરે, સમજા ને, ધ્યાનમાં બેઠા હોય બગલા, એને મોક્ષ મળે નહીં. પરમાત્માનું ધ્યાન કરે તો થાય. કેટલાક ધ્યાન દુનિયામાં છે, ઓમકારનું ધ્યાન કરે ને એમ શાંતિ શાંતિ થઈ જાય. તમને એવા આમ કોઈક અલૌકિક વાતાવરણમાં લઈ જાય, તમે એના થઈ ગયા એમ, તમે છૂટી ન શકો એના થકી. પણ એની પાસે પરમાત્મા નથી, મોક્ષ ન થાય. શાંતિ મળે તમને, આત્મામાં શાંતિ મળે, ઘણું બધું મળે, પણ કલ્યાણ ન થાય ભગવાનના જ્ઞાન વિના. નોડી ક્રિયા કુંજર તો કરે છે, નિર્માની થઈ ધૂળ શિરે ધરે છે. નોડી ક્રિયા, નાકમાંથી પાણી પીવાનું, કુંજર ક્રિયા આવે,
પાણી પી અને પાછું કાઢી નાખવાનું. યોગની સાધનાઓ છે તો હાથીએ કરે છે, એ નાકથી પાણી પીવે છે લ્યો. અને ધૂળ ભરી ભરીને નાખે છે માથે. હા, અમે કેવા નિર્માની થઈ એમ બતાવે છે. નિર્માની થઈ ધૂળ શિર ધરે છે. પ્રેમાનંદ કહે શિર ધૂળ નાખે વારંવાર રે. હાથી છે ને ઘણી વાર ગંગામાં નાઈને માથે ધૂળ ઉડાડે છે, એવું બતાવે છે કે અમે નિર્માની છીએ. ગમે એટલા નિર્માની થાવ પણ ભગવાનના જ્ઞાન વિના મુક્તિ નહીં થાય. કે જાણ્યા વિના વ્યર્થ બધા ઉપાય, પ્રભુ વિના મોક્ષ નહીં પમાય. જ્યારે ઈશ્વરનું જ્ઞાન થાય, થાય સુફળ તો સર્વ ઉપાય. જળ સિંચે ને બીજ ન હોયા, કાંઈ ફળ તેથી પામે ન કોય. ઈશ્વરનું જ્ઞાન થાય છે ને ત્યારે બધા જ ઉપાય સફળ થાય છે. બધું કામ તમારું સફળ થાય. તમે કુંડામાં પાણી નાખ્યા કરો પણ બી ન નાખો અંદર તો ગમે એટલું પાણી નાખો ઉગે કાંઈ ને ઉગે કાંઈ. બી તો નાખો અંદર. એટલે પરમાત્માના આશ્રય વિના જેટલું કરવું ને એ કુંડામાં બી નાખ્યા વગર પાણી નાખવા જેવું છે, કાંઈ નહીં વળે. પછી શ્રીજી મહારાજે આ બધી વાત ઓલ્યાને કરી. ગંધર્વમાં એક બ્રહ્મચારી આવ્યો હતો ઈ. પછી મહારાજ એની સામે દ્રષ્ટિ સાધીને ગંધર્વની સમાધિ થઈ ગઈ. એમાં અક્ષરધામમાં ગયો અને એ આ બધું જોયું. પછી સમાધિથી જાગ્યો ને મહારાજને ચરણે પગે લાગ્યો. એ કે તમને ઓળખ્યા, તમે સાક્ષાત પરબ્રહ્મ ભગવાન છો, પુરુષોત્તમ નારાયણ. કૃપાનાથ કઈ કૃપા કરો ને મને હવે સાધુ કરો. બોલ્યો હવે મારે ક્યાંય જવું નથી, મારા માયાનું બંધન પ્રભુ કાપો અને આપણી ઉત્તમ ભક્તિ પ્રભુ આપો. પછી મહારાજ એને સાધુ કર્યો અને દેવાનંદ સ્વામી એને નામ રાખ્યું. અને જડ મૂળથી એની વાસના કાઢી નાખી. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે હવે સિંહ મોટી વાત તો એ છે કે એક ચપટીમાં અંતરની વાસના કાઢી નાખે સજાનંદ સ્વામી. ગમે એવું હોય ને, જો ઘોડો કેવો કામી હતો. બ્રહ્માનંદ સ્વામી જે સમજાણ કીધું થઈ ગયો નિષ્કામ. આટલી વારમાં આ તાકાત ક્યાંથી આવે? દુનિયામાં ક્યાંય ન મળે આ તાકાત. અંગ્રેજી લોકો સ્વામિનારાયણ ભગવાન શું કામ માનતા હતા? એ કે અમે આખા ગુજરાતમાં ફરીને જોયું, સ્વામિનારાયણના સાધુ, સ્વામિનારાયણના સત્સંગીઓને એવા નિયમ ધર્મવાળા છે. વિધવા બહેનો એ બ્રહ્મચર્ય વ્રતના પાલન કરે, સાધુ એના અષ્ટાંગ બ્રહ્મચર્ય વ્રત પાડે. દુનિયામાં બની ન શકે. બ્રહ્માદિક જેવાને પણ કલંક લાગ્યા. એલો એને ખબર જ્ઞાન પાછો. મોટા મોટા દેવતાઓને પણ કલંક લાગ્યા છે અને શાસ્ત્રોમાં એના આખ્યાનો છે. જ્યારે આજે સજાનંદ સ્વામીના આશ્રિતો દુનિયામાં વિચરણ કરે છે તો કેવા નિયમ ધર્મ વાળાઓ. એટલે એ લોકો નક્કી માન્યું કે સ્વામિનારાયણ ભગવાન હોવા જોઈએ. જો ભગવાન ન હોય તો આ વસ્તુ શક્ય નથી. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે મહારાજે એકાદ જણાને નિષ્કામી બનાવે એવું નથી. એ તો જથ્થાબંધ કેટલા બધા આવ્યા હોય. સંપ્રદાયમાં જો રામાનંદ સ્વામી હતા તો મયારામ ભટ્ટને ઈચ્છા થતી હતી પરણવાની, લગ્ન કરો. ગુરુને રજા એના લગ્ન કર્યા. તે રામાનંદ સ્વામી એક દી રજા લેવા ગયા. સમજાને સભામાં બેઠા હતા. રામાનંદ સ્વામી અંતરજામી ભણી જાણીએ કીધું મને કોઈ પરણવાની વાત કહેવાય તો હું તો ના પાડું. સ્વામી કે લગ્ન કરતો હોય, 3 ફેરા ફરાઈ ગયા હોય, ચોથો એક બાકી હોય, હું એમ કહું કે હવે એક રેવા દે, કાંઈ નહીં કહેવા. હું એમ કહું કે મયારામ ભટ્ટ કે આની રજા લેવાય, મોરથી ના પાડે રહી. પછી એક દિવસ રક્ષાબંધનનો દિવસ આવ્યો ને, મયારામ ભટ્ટે રાખડી બાંધી રામાનંદ સ્વામીને. રામાનંદ સ્વામી કે ભટ્ટજી બ્રાહ્મણની રાખડી મફત તો બંધાય નહીં, દક્ષિણામાં તમને શું આપું? મયારામ ભટ્ટ કે સ્વામી બીજી કાંઈ ઈચ્છા નથી, પણ પરણવાની ઈચ્છા થાય છે, પરણવાની ઈચ્છા. રામાનંદ સ્વામી બાજુમાં થાંભલો હતો. કે જા આજ પછી આ થાંભલાને પરણવાની ઈચ્છા થાય ને તો તને ઈચ્છા થશે. એટલે હૃદયમાંથી કામ વાસના બાળી નાખી. ઈચ્છા સદાયને માટે નાબૂદ એવી તો અનેક વાતો આપણા સંપ્રદાયમાં. કામ વાસના 1 સેકન્ડમાં બળી જાવી એટલે ભાઈ મરી જાય જિંદગી. કાર્યો કરી કરીને અંતરમાંથી બળતી નથી વાસના. પણ આ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાન અને સંતો એવા છે કે હજારો લોકોને એવા નિષ્કામી બનાવી દે.
એવા કીધા હજારો હજાર, તોય મૂર્ખ ન માને લગાર. તો જેના દિલમાં મૂર્ખતા છે ને એ તો એ આજે એમ કે સ્વામિનારાયણ તો ઢોંગી છે ને પાખંડી છે, આમ કરી ગયા તેમ કરી ગયા નહીં બોલે છે. દુનિયા બોલોવાળી બોલે છે. એ તો છે ભાઈ, જુઓ તો ખરા, અખતરો તો કરો, આની અંદર થોડાક ડોક્યું તો નાખો. આ સંપ્રદાય શું છે એમ તમને છેલ્લી એક જ વાત કહી દઉં. વિદેશથી ક્રિશ્ચન ધર્મનો કોઈ ગુરુ આવેલો અને બહુ હોશિયાર પાછો, સમજ્યા ને. એને જોયું ગુજરાતમાં સ્વામિનારાયણના આશ્રિતો ઘણા બધા છે, તો મારે સ્વામિનારાયણના આશ્રિતો બધાને આપણા ધર્મમાં લઈ લેવાય. હવે એને માટે એને આ શાસ્ત્રો, આપણા સંપ્રદાયના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, વચનામૃત જેવા શાસ્ત્રો. શું કામ અભ્યાસ કર્યો એને? કે આમાંથી કંઈક એ લોકો જે કરે છે અને આમાં જે લખ્યું હોય કે આપણે ખોટી વસ્તુ શું છે એમ, કે એમાં એના શાસ્ત્રોમાંથી ને દોષ બતાવો એમ. એના જ શાસ્ત્રોમાંથી એવો દોષ બતાવો કે તમારા શાસ્ત્રમાં લખ્યું છે ખોટું છે, આમ કરવાથી શરીરની બીમારી આવે કે આમ આવે કે તેમ આવે. તો એવી ખોટી વસ્તુના સંશોધન માટે એને ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો વચનામૃતનો. તો એ ક્રિશ્ચનનો ગુરુ સત્સંગી થઈ ગયો ને આખી જિંદગી સ્વામિનારાયણનું ભજન કરીને ધામમાં ગયો. બોલો, એટલો પાવર છે આ શાસ્ત્રોમાં, વચનામૃત જેવામાં. ખોટ કાઢવા માટે વાંચવા ગયો પણ આખો પોતે ઘૂસી ગયો માં. હો કે આવું દુનિયામાં તો આવું ક્યાંય જોયું નથી, આવું શાસ્ત્ર નથી વાંચ્યું. હવે તો સ્વામિનારાયણનું ભજન કરાય, બીજું કાંઈ ન કરાય. બધું મૂકી દીધું અને ભજન ભક્તિ કરીને અંતે પ્રભુના ધામને પામ્યા છે. એવા અનેક દાખલાઓ આ સંપ્રદાયમાં છે. સામે કઈને કરાવી સમાધિ, આપી જ્ઞાન તજાવી ઉપાધિ, શક્તિ વાવરી આય અવતારે, એવી તો નથી વાવરી ક્યારે. અચિંતાનંદ બ્રહ્મચારી કે આ અવતારે જે શક્તિ વાપરી છે ને, ભગવાન એક છે, અનેક નથી, અનેક વખત આવે છે, પણ શક્તિ જે મહારાજે વાપરી છે ને એવી તમને બીજે ક્યાંય જોવા મળે નહીં. નરતનુ ધરી ધર્મ રક્ષ કાજ, અધિક પ્રતાપ જણાવ્યો જયાજ, જગપતિ બહુ જન્મ અન્ય લીધા, નથી નથી આજ સમાન કાજ કીધા. इति श्री बिहारी लालजी आचार्य विरचिते हरिलीलामृते षष्ठकल सचिंदानंद वर्णिंद्र अभयसेन्द्र संवादे श्री हरि जीर्ण दुर्गे श्री हरि नवमी उत्सव करण नामा 1600 विश्राम સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તોને બધાને જય સ્વામિનારાયણ. જો આજે આપણે એક નવીન ઉત્સવ છે, આમ કહેવાય બાબીક્યુ, પણ એની સાથે આપણે સત્સંગ કરવાનો છે. અહીંયા ધૂન કીર્તન કરીને બધા બહાર જશું, ત્યાં કરીને સંતોની સાથે બેસશું અને સત્સંગ કરતાં કરતાં ઓલો માલ પાકશે ને એટલે ફરી આવશે આપણી પાસે. મજા ને. શ્રીજી મહારાજ આવા ઉત્સવ કરતા હો. એક જગ્યાએ મારે સભા કરી દઈને ક્યાંક હરિભક્તો એ ચીબડાના ગાડા ભરી લઈ આવે તો મહારાજ કે આજે આપણે ચીબડા ઉત્સવ કરવો છે. એમાં મહારાજ કે ઘેડા ઘેડા હોય ને એ અલગ થઈ જાય, એને પાકા પાકા ચીબડે દીધા અને બીજાને બીજા કઠણ કઠણ મહારાજ દીધા. લ્યો, આવી કથા આવે છે, સમજ્યા ને. તો આજે જેને જેવું ખપશે એવું મળશે. સવારથી બધી તૈયારી થાય છે, નામ છે બાબક્યું, પણ એક આપણો ઉત્સવ છે, સમજ્યા ને. આજે સત્સંગ કરતા કરતા એ મહારાજનો વિધવિધ પ્રસાદ મળશે. અને આપણે સત્સંગની આ એક અલગ અલગ એક્ટિવિટી એટલા માટે છે કે આપણા બાળકો, અમે આજે જ પધરામણી કરવા ગયા એને કીધું કે આપણા છોકરાને દુનિયા બતાવવાની જ નહીં, કે લ્યો આપણે મંદિરમાં અને સત્સંગ થાય એ જ બતાવવાનું, બીજું બતાવવાનું નહીં કાંઈ કહો. એટલે આવી આ એક્ટિવિટી એટલા માટે છે કે આપણા બાળકો જુવાનો હોય એ બધાને મજા આવે, કે મજા આવે મંદિરમાં સેજે સેજે આવે. બાકી અંતે તો આપણે મહારાજને રાજી કરવાના છે અને જીવનું કામ કરવાનું છે. એટલા માટે આ બધું ગોઠવાય છે, સારું છે. એક જાતનો એ પણ આનંદ આપણે માણવાનો છે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.
સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ.